ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાત.real estate.guide મારા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે. રિયલ એસ્ટેટના રોજે રોજ વિડીયો જોવા હોય તો સ્ક્રીન ઉપર આપેલા ડિસ્પ્લે ઉપર આપેલા મારા આઈડી ઉપર તમે અચૂકથી મને ફોલો કરજો. મારા ઘણા બધા યુઝરની કમેન્ટ હતી કે અભિષેકભાઈ અમદાવાદના અંદર બંગલો, તો ઘણી જગ્યાએ બધાને એમ જ મિથક છે કે અમદાવાદમાં હવે બંગલોનું કલ્ચર હવે પતી ગયું છે, ફ્લેટનું જ કલ્ચર ચાલુ થઈ ગયું છે. પણ તમારા માટે અમદાવાદની એક એવી પ્રીમિયમ સોસાયટી, એક એવું પ્રીમિયમ રેસિડેન્ટ અને એક એવો પ્રીમિયમ એરિયા એટલે કે સાયન્સ સિટીના અંદર મોટી સાઇઝનો વિશાળ 6 BHK બંગલો આજે હું તમારા માટે લઈને આવી છું. અને મેં બંગલાનું બહારથી ચાલુ કરવાનું રીઝન એ જ છે કે તમે અહીંયાનું ખાલી લેન્ડસ્કેપિંગ જો, ખાલી અહીંયાથી બહારથી નજારો જુઓ કે કેટલી લીલોતરી ખાલી આ ખાલી બંગલાના પેસેજની બહાર છે. આપણે પહેલાં પાર્કિંગની વાત કરી લઈએ. 2 ગાડીનું પાર્કિંગ તમને અહીંયા મળશે, 2 ગાડીનું પાર્કિંગ અહીંયા મળશે. અહીંયાથી તમારો એન્ટ્રન્સ મળશે બંગલાનો અને તમે જોઈ જ શકો છો કે આખી થીમ આ રીતે ડિઝાઇન કરી છે. અને આ બંગલો મારે આખો ફર્નિચર સાથે આપવાનો છે. અંદર જે તમને વિડીયોમાં દેખાશે એમના એમ ફર્નિચર સાથે આ બંગલો આપી દેવાનો છે. સાયન્સ સિટી, પ્રાઇમ લોકેશન, લક્ઝરિયસ બંગલો. તમે જુઓ ખાલી 2 બાજુ તમને ગાર્ડન સ્પેસ મળશે. અહીંયા તમારી રીતે તમે ગઝીબો કરી શકો છો, તમારી રીતે જે ડિઝાઇન કરવું હોય તમે કરી શકો છો. લીલોતરી એટલે પ્રકૃતિના ખોળે તમે રહેતા હોય એ રીતનો જ અહેસાસ થશે અને એકદમ પીસફુલ. અત્યારે આપણે અહીંયા હાલ મેં વિડીયો બનાવું છું, બપોરના 2 વાગ્યા છે, તો બી તમે આ કોઈ બી ટાઈમિંગે આવશો ને તમને આટલું જ પીસફુલ તમને વાતાવરણ મળશે. 2 બાજુ બંને બાજુ વરંડા તમને આ રીતે મળી રહેશે, ગાર્ડન. તમે આ પેસેજને બી તમે યુઝ કરી શકો છો. અહીંયા તમારા લિવિંગ રૂમમાંથી બહાર આવીને આ રીતે ડેકોરેટિવ કરવું હોય તો આ પેસેજનો તમે યુઝ કરી શકો છો. અહીંયાથી તમારું એન્ટ્રન્સ છે. કેમેરામેન ખાલી હાઇટ બતાવો. ડબલ હાઇટનું એન્ટ્રન્સ, મોટી સાઇઝનું એન્ટ્રન્સ છે. એટલે આજે તમને એક લક્ઝરી ફીલ તમે અહીંયા ઝુમ્મર સેટ કરાવી શકો છો. આને તમારે જે રીતે આર્કિટેક્ટલી ડિઝાઇન કરવું હોય તો રીડિઝાઇન તમે કરી શકો છો. અત્યારે હું તમને જેટલું બતાવું એટલું તમને આ મકાન સાથે મળી જવાનું છે. વાસ્તુ પ્રમાણે તમારી ઘરની એન્ટ્રી થશે. તમે અહીંયા અંદર જોઈ શકો છો, તમે અંદર અહીંયા જોઈ શકો છો. એક આ રીતે તમને ગેસ્ટ માટેનો તમને લિવિંગ રૂમ મળી રહેશે. અત્યારે આ છે, તમે તમારી રીતે ડિઝાઇન તમે કરી શકો છો. આ તમારો ફેમિલી માટેનો લિવિંગ રૂમ છે. હાઇટ તમે જુઓ, પ્રોપર હાઇટ તમને મળી રહેવાની છે. અહીંયાથી તમે બહાર બી ગાર્ડનનો એક્સેસ તમે લઈ શકો છો. તમારે એવી નાની પાર્ટી ફંક્શન કરવી હોય તો અહીંયાથી અવર જવર કરવી હોય તો તમે કરી શકો છો, બરાબર. અહીંયા તમે આ મકાનના માલિકે ઓમેગા કંપનીની લિફ્ટ આપેલી છે. તમે સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર સુધી લિફ્ટમાં તમે જઈ શકો છો. એના પહેલાં તમે આ પેસેજ જુઓ. તમે આ તમારો ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયા તમે અહીંયાથી બી જઈ શકો છો. આખો આ બંગલા ટ્વિન્સ બંગલો નથી, ઇન્ડિવિજ્યુઅલ બંગલોસ છે. તો ચારે બાજુ તમારે વોશયાર્ડમાં જવું હોય, બંગલાની ચોફેર જવું હોય તો તમે કોઈ બી બાજુથી તમે જઈ શકો છો. અહીંયાથી બી જઈ શકો છો. આ તમારો ડાઇનિંગ સ્પેસ આપ્યો છે. આને આ રીતે તમે જે રીતે ડિઝાઇન કરવું હોય તમે કરી શકો છો. મેન શું હોય છે, અત્યારે જે સિનિયર સિટીઝન રહેતા હોય, ઘરમાં આવડું મોટું ઘર બનાવતા હોય તો પૂજાની સ્પેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો ડેડિકેટેડ પૂજાનો સ્પેસ આવી રીતે આપેલો છે. તમે તમારી રીતે આખું મંદિર પૂજા તમે બનાવી શકો છો. એના પહેલાં આપણે કિચન જોઈ લઈએ. મોટી સાઇઝનું કિચન છે, L શેપનું તમને કિચન છે. આ રીતના આમ તમને મળી જવાનું છે. અહીંયા એક ડ્રાય માટે છે, તમારે ક્લીનર માટે છે. બહારનો પેસેજ તો હું તમને બતાવું છું. તમે આને બી તમે તમારી રીતે ડિઝાઇન કરી શકો છો. આ સર્વિસ પ્લેટફોર્મ છે, મોડ્યુલર કિચન છે. આ તમારો સ્ટોર રૂમ છે. આ તમારો સ્ટોર રૂમ મળે. આપણે બહારના પેસેજની વાત કરીએ તો અહીંયાથી બી બંગલો તમે આમ જઈ શકો છો અને અહીંયાથી બી તમે આવી શકો છો. સિક્યોરિટી પર્પઝના લીધે આ રીતે ફેબ્રિકેશનનું જાળીનું અહીંયા બનાવેલું છે. પાછા આપણે બંગલાના અંદર આવી જઈએ. અંદર આવો તો આ બંગલાના અંદર તમને ગેસ્ટનું લિવિંગ, તમારું ફેમિલી લિવિંગ તો તમને મળે જ છે. આ તમારો ડાઇનિંગ સ્પેસ, તમારો પૂજાનો સ્પેસ, આ તમારું કોમન ટોયલેટ રહેવાનું છે અને એક બેડરૂમ તમને નીચે મળવાનું છે. આ રીતે તમને એક બેડરૂમ તમને નીચે તમને મળી જશે. વોર્ડરોબને એ તમારે જે રીતે તમારે બનાવવું હોય બનાવી શકો. પણ રૂમની તમે સાઇઝ જુઓ, મોટી સાઇઝનો તમે સમજો ઓલમોસ્ટ 18-19 ફૂટનો બેડરૂમ તમને અહીંયા મળી રહેવાનો છે. વોર્ડરોબ બહાર કેમ નથી બનાવ્યા? કેમ કે અહીંયા વોકિંગ ક્લોસેટ આપેલું છે. વોકિંગ ક્લોસેટ અહીંયા તમને મળી રહેવાના છે. બંને બાજુ વોકિંગ ક્લોસેટ મળી રહેવાના છે. આ તમારો ડ્રેસિંગ મળી રહેવાનું છે. આ તમારું ટોયલેટ મળી રહેવાનું છે. અહીંયા બી સારી કંપનીના સેનેટરી તમારે અહીંયા યુઝ કરે છે, બરાબર. આ શાવર એરિયા છે, આ રીતે મળી રહેશે. તો ડ્રેસિંગ તમારું આવી ગયું. તો આ બેડરૂમ તમને આખો યુઝ કરવા મળે. તમે ટીવી યુનિટ તમારે જે રીતે ડિઝાઇન કરવું હોય એ તમે સેટ કરી શકો છો. તો આ બંગલાનો ગ્રાઉન્ડ ફ્લોરનો એરિયા રહેવાનો છે. હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર. તમે લિફ્ટથી બી જઈ શકો છો. અત્યારે આપણે સ્ટેરકેસનો યુઝ કરીએ છીએ.
લાસ્ટમાં હું તમને લિફ્ટમાં લઈને આવીશ, તમે લિફ્ટનું બી તમે જોઈ લેજો. અહીંયાથી તમારો સ્ટેરકેસ આવ્યો. સ્ટેરકેસમાં તમે ફર્સ્ટ ફ્લોર ઉપર આવો છો તો એક તો સનલાઇટની મજા શું છે કે આ ડબલ હાઇટનું એન્ટ્રન્સ છે. ડબલ હાઇટનું એન્ટ્રન્સ છે એટલે તમને સનલાઇટ સારી મળશે. આ તમારો એક્સ્ટ્રા એરિયા છે, લોન્જ એરિયા છે. અહીંયા બી તમે મંદિર, સ્ટડી, એક્સ્ટ્રા તમારું લાઇબ્રેરી જે બનાવી શકો. 2 બેડરૂમ અહીંયા છે. 1 બેડરૂમ આપણે આ ગણીએ. આ બેડરૂમના બી અંદર અટેચ ટોયલેટ તમને મળી રહેશે. આ બેડરૂમ તમને મોટો મળશે. વુડન ફ્લોરિંગ આપેલું છે. આના અંદર બી અટેચ ટોયલેટ તમને મળી રહેશે. તમે જુઓ અને આ વિડીયોના અંત સુધી તમે રહેજો. આ વિડીયોના અંદર હું તમને છેલ્લે સોસાયટીનું ક્લબ હાઉસ, ગ્રીનરી, ભગવાનના મજા માટે, મહાદેવજીનું મંદિર, દેરાસર, ઇસ્કોન ટેમ્પલ બધું અહીંયાથી નિયર બાય રહેવાનું છે. ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક રહેવાની છે. 1-2 બેડરૂમ ત્યાં મળી રહેવાના છે. 1 બેડરૂમ અહીંયા મળશે. તમે બેડની સાઇઝ તમે જોઈ શકો છો. આના અટેચ બાલ્કની મળી રહે છે. અટેચ બાલ્કની સાથેનો આ બેડરૂમ છે. તો અહીંયાથી બી તમે ગાર્ડન લેન્ડસ્કેપિંગનો નજારો જોઈ શકો, સોસાયટીનો નજારો તમે જોઈ શકો છો. અહીંયાથી આખું લેન્ડસ્કેપિંગ તમને અહીંયા મળી રહેવાનું છે. મોટી સાઇઝનું લેન્ડસ્કેપિંગ મળશે. લાસ્ટમાં તમારું ક્લબ હાઉસ છે. વિડીયોના અંત સુધી રહેજો, હું તમને લાસ્ટમાં ક્લબ હાઉસ બતાવે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે અત્યારે હાલ જે રહી રહ્યા છે તમે આ રીતે ડિઝાઇન તમે કરી શકો છો. આના બી અંદર, આ બેડરૂમના અંદર બી તમને વોકિંગ ક્લોસેટ, વોર્ડરોબ તમને મળી રહેવાના છે. વોકિંગ ક્લોસેટ, વોર્ડરોબ તમને અહીંયા મળી રહેશે. ડ્રેસિંગ અહીંયા મળી રહેવાનું છે. તો તમને કેવું છે, સ્પેસનું યુટિલાઇઝેશન સારો થાય. આજે બેડરૂમના અંદર આખો બેડરૂમ તમને ઓપન મળે, ખુલ્લો મળે, કેમ કે વોકિંગ ક્લોસેટનો આખો એરિયા અલગ આપેલો છે. એટલે 1 બેડરૂમ તમારો અહીંયા થઈ ગયો. 2 બેડરૂમ મેં તમને ત્યાં કીધા, 1 બેડરૂમ તમને નીચે કીધો અને 1 બેડરૂમ તમને અહીંયા સામે મળી જવાનું છે. આમાં બી તમને અટેચ બાલ્કની મળી રહેવાની છે અને અટેચ વોશરૂમ સાથેનો બેડરૂમ મળી રહેવાનો છે. 4 બેડરૂમ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા. 1 બેડરૂમ આપણે નીચે આવી ગયો. હવે આપણે ઉપરના માળે જઈએ. ઉપરના માળે તમે સ્ટેરકેસથી આવો છો, બરાબર, તો આ એક તમને પેન્ટ્રી એરિયા મળે છે. તમારો નાનો મોટો ફંક્શન તમે ટેરેસ ઉપર કર્યો હોય તો આ રીતે પેન્ટ્રી એરિયા તમને મળી રહે છે. એના ઉપર આવો તો આ તમારો બીજો એક બેડરૂમ છે. આ બેડરૂમના અંદર તમે કેવું છે કે આના મલ્ટીપર્પઝ હોલ તરીકે યુઝ કરી શકો છો. આને તમે હોમ થિયેટર બનાવી શકો છો, મલ્ટીપર્પઝ હોલ બનાવી શકો, તમે જીમ બનાવી શકો છો. તમારે જે રીતે કરવું હોય, તમારે મિનીપ્લેક્સ, મલ્ટીમીડિયા રૂમ બનાવવો હોય તો બી આ રૂમને તમે બનાવી શકો છો. તમે અહીંયાથી ટેરેસ જુઓ. તમે આ સાઈડ ટેરેસ મળી રહેવાની. એની પેલી બાજુ આપણે ટેરેસની વાત કરીએ. અહીંયા તમે ગાદલાના કબાટ માટે એક્સ્ટ્રા સ્ટોરેજ તમે બનાવી શકો છો. 2 ટેરેસ તમને અહીંયા મળી રહેવાની છે. એક ટેરેસ આ બાજુ, એક ટેરેસ તમને આ સાઈડ મળી રહેવાની છે. મોટી સાઈઝનું ટેરેસ મળી રહેવાનું છે. હવે આપણે લિફ્ટના અંદરથી નીચે ઉતરીએ. એનાથી વિશેષ તમને બીજી માહિતી આપી દઉં. કેમેરામેન આવો. આ પ્રોજેક્ટની લોકેશનની વાત કરું તો સાયન્સ સિટી રહેવાનો છે, એકદમ નિયર પાસ. આના અંદર સોસાયટીના અંદર તમને મહાદેવ, દેરાસર, મોટું લેન્ડસ્કેપિંગ, આજુબાજુ ઇન્ટરનેશનલ સ્કૂલ, ક્લબ હાઉસ, બધી એમ્યુનિટી રહેવાની છે. પાર્કિંગની બી આમાં કોઈ તકલીફ તમને મળવાની નથી, કેમ કે 4 ગાડીનું તો તમને અટેચ જ છે અને તમારા ગેસ્ટ માટેનું બી અલગ પાર્કિંગ બધા આપેલા છે. અહીંયાથી તમે હવે આપણે લેન્ડસ્કેપિંગ જોઈએ, બહારની ખાલી નજારો. પણ મારો ફેવરેટ પાર્ટ આખા બંગલોના અંદર હોય તો આ તમે જોઈ શકો છો. જે આજે પરિવાર સાથે બધા બાળકો અને અહીંયા જગ્યા છે. વેધર બી એવું છે કે અત્યારે મોન્સૂન સિઝન ચાલી રહી છે. તમે એલિવેશનનો લુક તમને કેમેરામેન ફરથી તમને એ બતાવશે કે ખાલી એલિવેશન તમે જુઓ કે આખા બંગલોઝનું કેવું એલિવેશન દેખાય છે. આ રીતે તમે ડબલ હાઇટવાળા સાયન્સ સિટીના અંદર મોટી સાઇઝના 6 BHK બંગલો, તમે આ ક્લબ હાઉસનો વ્યૂ તમે જોઈ શકો છો. સ્વિમિંગ પુલ, ઇન્ડોર ગેમ્સ, ઘણી બધી એક્ટિવિટી અહીંયા આપેલી છે. અહીંયા લેન્ડસ્કેપિંગ આપણે બતાવી દઈએ, વોકવે પાથ બતાવી દઈએ. આખી સોસાયટીનો તમે લીલોતરી જુઓ. કેમેરામેન ખાલી લીલોતરી બતાવો. અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા ત્યાં તમને જોવા મળી રહેશે. આ રીતે આખી ગ્રીન ઝોનમાં છવાયેલી સોસાયટી તમને બહુ જ ઓછી જગ્યાએ અમદાવાદના અંદર મળી રહેશે. મોટી સાઇઝનું લેન્ડસ્કેપિંગ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. તમે નાના મોટા પ્રસંગ તમારે કરવા હોય તો અહીંયા તમે કરી શકો છો. દેખો તમારો ચિલ્ડ્રન પ્લે એરિયા, બાળકોનો મનપસંદ એવો ચિલ્ડ્રન પ્લે એરિયા
તમે આ લેન્ડસ્કેપિંગની સાઇઝ તમે જુઓ, મોટી સાઇઝનું લેન્ડસ્કેપિંગ અહીંયા તમને મળી રહેવાનું છે. તો અમદાવાદના અંદર સેટેલાઇટ એરિયામાં સાયન્સ સિટી એરિયામાં તમે સપનાનું ઘર લેવા માગતા હોય અને આ બંગલો ખાસ તમે લેવા માગતા હોય તો નીચે આપણા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.